सीताराम की है बधाई मजामा हूँ पण मजामा है अने इजरायल में रहता बधाई व्यक्ति मजामा है। तो मारे हवार पड़े गूँ अने हवारना वागेगा 100 अने हूँ आज वेली उठी केम के 2 दी आराम करती थी मस्त 11 वागे उठती थी पण आज वेली उठी गई केम के मारे आज छे काम शुक्रवार मारे आज 4-5 कलाकनु पहला एक घेर काम है अने पछी ई पूरुं थई जाए पछी दादा दादीनुं काम है आज 2 वागेथी ले अने रविवारनी 2 वाग्या सुधी ત્યાં સુધી મારે કામ है तो હું ના જવાની है। तो કાલે હાંજના મેં રાંધી લીધું હતું, રસોઈ કરી લીધી હતી અને બધું ઓલો જે સામાન લેવી હતી એ બધો ગોઠવી દીધો હતો। તો એ રીતના है અને રહી વાત સાયરનની આ બધી તો કાલે રાતના વિધાઉટ નોટિફિકેશન વગર સાયરન હારા એવા હારું એકવાર વાગ્યું હતું મારે આ તો હું હુતી હતી અને મને રીતસરનું કેમ કે જો નોટિફિકેશન આવે ને તો આપણે ભાગેનું પૂગે હગા લાઈક ફોનમાં કે હાલો ભાઈ નોટિફિકેશન આવ્યું એવું નીકળી જઈએ અને જો અચાનક વાગે ને તો હું આથી ના પૂગે ન હગા અધવિસારે રહા તો હું પછી ગઈ નહોતી પણ રીતસરની હુતી હુતી એ ધ્રુજતી હતી બિકોઝ કે ઓચિંતાનું વાગ્યું અને હું નીંદરમાં આવતી લાઈક તો થાતું હતું પણ ઓકે ખબર નહીં ઓચિંતાનું વાગ્યું એટલે થોડુંક વધારે એવું થયું સોરી જે ઉઠે જ રહી કંઈ બ્રશ ખાલી કર્યું લાઈક કંઈ કોફી બોફી નથી પીધી તો એ રીતના હે જોઈએ કામ હે તો હાલો હું મારા ડેલી રૂટીન વર્ક ચાલુ કરી દઉં અને પછી આપણે મળીએ બાય બાય રાધે રાધે। તો પેલું કામ કરીએ ભગવાનને મનાવવાનું કેમ કે એટલા દીથી હું નહોતી તો મેં ભગવાનનું બધાએ મૂકીને ગઈ હતી ખાલી એક હનુમાન બાપા જ લઈને ગઈ હતી તો મેં કરી લીધા અગરબત્તી અને દીવા અને ભગવાન પાસે કંઈ માગ્યું ને ખાલી પ્રાર્થના જ કરી અને પછી કર્યો ચંદનનો ચાંદલો કેમ કે મને ચંદનનો ચાંદલો કરવો બહુ ગમે તો હું આ કામ ઉપર ગઈ હતી ના નહોતી લઈને ગઈ તો આ હું કરી લીધો આ પીડ્યો તો ટૂંકમાં ને આ હે મારા ભગવાન તો આમાં જો રાધે કૃષ્ણ હે હનુમાન બાપા હે પછી લીરબાઈમાં હે તો લીરબાઈમાં તો આપણા મેરના ટૂંકમાં આપણા હે તો એને ત્યાં જે કોઈ પણ વિદેશ હોય તો એ ભેગા લેતા આવજો રાખજો અને કાલે સાંજે મેં ડ્રાય ફ્રૂટ અને બધું પલાળ્યું હતું તો એ મેં ખાવાનું કરી દીધું ચાલુ મેં કીધું અટાણમાં બધે ખાઈ લીધું થોડાક ઠામ હે તો વિસરે નાખું કેમ કે અમારે પાછું આવું અટાણે બપોરે જે હે હાલો તો હવે હું નાઈ કરે આવા અને મળીએ પછી તૈયાર થઈ જા તો હું નાઈને આવતી રહી અને આગળ નાઈને તૈયાર થઈ જાય કેમ કે મારે નાસ્તો પાણી કંઈ કરવાનું છે નહીં તો તૈયાર થઈને પછી ડાયરેક્ટ નીકળે જાય। જો ઘણા બધા કહેતા તારા વાળ સારા હે ને તારા વાળ લાંબા હે ને એ લાંબા હે ને તો હે ને હાસવા અઘરા હે મને તો એમ થાય કે હું કપવે નાખા પણ અમુક વસ્તુ અમુક કારણોને લીધે હું નથી કપાવતી એટલે લાંબા હે ને એ હાસવા બહુ અઘરા હે ઘડીકમાં હસવાય નહીં ને ઉતરે એવા ને આજ તમારે કામ હે એટલે હું વિચારા કે સોટલો જ વાળના જેથી કરીને આડા ન આવે। આકડા કાઢવામાં છે ને કલાક એક નીકળે જાય અને મને છે ને વધારે ગમે ખુલ્લા પણ મારે વાળ લાંબા છે ને તો હું ખુલ્લા નથી રાખી શકતી કેમ કે એક તો બધામાં ઉતરે એકદમ ઉતરે મારા વાળ અને પછી જોઈ આમાં ઇઝરાયલમાં બધાની વ્હાઈટ લાદી હોય એટલે સીધા દેખાય ને પાછા મોટા હોય એટલે એ લોકો વર્તાઈ જાય કે મારા જ વાળ છે
એટલે પછી હું કાંઈ છે ને વાલના સોટલો તો વાલ લીધો મેં, જેથી કરીને આડાઈ ન આવે અને નળે નહીં, તણાય નહીં, ખેસાય નહીં, તૂટે નહીં, કંઈ ન થાય. સારો તો નથી લાગતો પણ હાલ છે. તો જો આ હું ભૂહા સનસ્ક્રીન એ બહુ જરૂરી છે, કેમ કે તડકો છે અને વાતાવરણ મેં જોયું તો હોવાય તડકો છે બહુ જ નો, એટલે લગાવી લીધું. હેલો, રાધે રાધે. તો હું નીકળી ગઈ મારા કામ ઉપર. હાલે જા કે થોડીક વાર હે, તો મેં કીધું હાલે નીકળે જા. જો તમને દેખાડા ઇઝરાયલમાં રસ્તા કેમ સાફ થાય ને આવા હોય બધું ધૂળને કંદડાને, અને સાઈડમાં એક ઓલી ટાંકા જેવું છે, તેમાં નળીમાંથી પાણી ઓલું કરતા જાય ને. સુનસાન રસ્તો હે, કોઈ હે નહીં. તો હાલો મળીએ પછી થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. કેન કામ ઉપર ભૂગી તો એ કે તું કોફી પી લે, કેન અવલ જે સ્ટ્રીમ વે આર બાશાઓ પુલામ બિગલાલ જે પણ નાસ્તો બાકી હતો એટલે એ પણ એનું બનાવે. હેલો, રાધે રાધે. તો મારે કામ પતે ગયું અને મારા માટે આ લોકો ખાવાનું બનાવ્યું તે ગરમ કરે. જોવે હવે ઇન્ડિયન ખાવાનું બનાવ્યું. હેલો, રાધે રાધે. તો મારું એક કામ પતે ગયું અને હે હું જ્યાં બીજા કંઈ મેં ફૂલ તડકો હે નીકળે ગઈ. હમણાં થોડીક વારમાં પૂગી જાય તો મળીએ પછી. તો આ હે જેનું કામ હતું દાદાનું, અમારું બીજું કામ હે દાદા દાદીનું બેયનું હે. તો આ દાદા જો સાપું વાસે ખબર નહીં, કારુકના પન્ના ફેરવે ને ખબર નહીં, ટીવી સાંભળે ને બધું હે. અને આ હે એનું ઘર, તમે જોઈ શકો બહુ મોટું ઘર હે, મસ્ત ઘર હે. અને દાદુનું બે સોફામાંથી બેઠા હતા અને દાદો ખબર નહીં કંઈક કરતા હતા સાપામાં ના અંતે. ફૂલ કેવા મસ્તીના હે, આ ઓરિજિનલ ફૂલ હે. અને હજી જો આ ઉપર એક આ વેલ હે, ખબર નહીં આ મસ્તીની હે. ટૂંકમાં મસ્ત ઝાડવાનું બધું ઘરની અંદર જ હતું. અને આ હે દાદી જે ટેબ્લેટમાં કંઈક જોવે, મને આગળ કે તું ફોન જોવા ને હું ટેબ્લેટ જોવા, તે હસતા હતા એ બેઠા. રાધે રાધે, રાધે રાધે. જે રોઈમ શેલાનું હેલો, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? તો હું મારા બીજા કામ ઉપર આવી ગઈ અને કલાક જેવું થયું. તો થોડીક વાર બેઠી. દાદાનોય મગજ બરાબર ને અને દાદીનોય એટલું કંઈક બરાબર ને, તો એ બેયનું કામ કરવાનું હોય મારે. તો બસ આવી અને બેઠા, કેમ કે જે એક આ કેરગીવર હે એ ઓલરેડી એણે ખાવા પીવાનું દેન ગા. તો હું ખાલી અટાણે બેઠી. હાંજી ખાવા એના છોકરાની આવી હે તો હાંજી જમવાનું દેવાનું હે. તો બેઠા હા ટીવી જોઈએ અને હું ફોન જોવા, દાદી ટેબ્લેટ જોવે, શાંતિથી બેઠા. દાદો ટીવી જોવે. તમે જોયો હોગો એનો એટલો એને પાર્કિન્સન હે, એટલો મગજ કામ નથી કરતો. તો મળીએ થોડીક વાર પછી. દાદા દાદીનું ગાર્ડન હે, એન્ટર હે, આખું મોટું મકાન હે. ખબર નહીં બીજું કોઈ રહેતું હે. ઇન્ટરેસ્ટ છે. દાદી જો સિગરેટ પીએ, દાદીમાં રસોઈ બનાવે. દાદા આઈ થિંક વોશરૂમમાં હે. મારે અહીંયા નીચે જ, મારો રૂમ નીચે હે અહીંયાથી. તો એવું બધું છે. અને આ હોલ હે. પછી ફેમિલી આ જઈ હે તાર જો આ જમવાનું હે, અટાણે ડીશું બધું મૂકી દીધું.
હેલો, રાધે રાધે. તો અમારે હેવું વાગે ગા 5:30 થયા હે. હવે હું વિડીયો કરા પૂરો. આપણે મળીએ કાલે નવા વિડીયોમાં. કેમ કે આજ નવા કાંઈ આવી મને થોડું ગમતું ને, કેમ કે એટલા દી થયા એકલી રહેતી, અને આ જે પેલો દી હે એટલે થોડાક ઈ મારા હાંભા વાત કરવામાં થોડુંક ઓલું કરે ને, હું ઈ કંઈ એટલું બોલે ન થકતી. તો 2 કલાક થયા સાના મને સોફા માથે બેઠી, બરાબર. મને હે ને ફૂલ એ થાય કે ઘેર વહી જાય કાં, પણ એવું અટાણે મૂકે નહીં ન જે હગા. તો બસ આ 2 દી કાઢવા જ પડીએ. તો જોઈએ હે, નકર પછી કાલે કંઈક કરી હું આવું હે. જો ન ગમે તો એ કામ તો કરવું જ પડે. હું મૂંઝાઈ ગયું, બીજું કંઈ નથી થતું. કેમ કે ખુલે ને રહેવા વાળું માણસ પછી આવી રીતના 2 કલાક થયા બાજુમાં સોફા માથે બેઠી ને, ઈ બેમાંથી કંઈ એટલો કંઈ મગજ નથી ને, ઈ કંઈ બોલ્યા કે ને હું કંઈ બોલી. તો એવું હે. તો હાલો મળીએ પછી. રાધે રાધે, બાય બાય. ખુશ રહ્યો, ખુશ રહેવા દ્યો, અને કાલે પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.